जय मानदाता, जय वेलनाथ, जय कोળી समाज। सौ प्रथम तो विडियो बने एटलो मित्रों आगे शेर करो। काल थी मीडियानी अंदर एक ज बात चाली रही है कि जे राजकोट सुरेश भाई वडेचा द्वारा जे डीसीपी जगदीश बांगरवा ऊपर जे गुदामार्गनी अंदर पेट्रोल नाख्यु, ढोर मार मार्यो, ऊंधो लटकाड़ी અને ઢોર માર મારવામાં આવ્યો તો રિપોર્ટની અંદર આનું કાંઈ પણ પ્રૂફ મળ્યું નથી। તો જિગ્નેશ મેવાણી ક્યારે રાજીનામું આલશે? કાલની આરઈ જ મીડિયાની અંદર ચર્ચા છે। તો હું આની અંદર કહું, સુરેશ વડેચાએ પણ કીધું અને હું પણ કહું કે વિરંગામ તાલુકાના નળ સરોવર પોલીસ સ્ટેશન ઉપર આજથી 2 વર્ષ પહેલાં एक आरोप लगाव्यो तो के गुदामार्गनी अंदर बाम भरी पेट्रोल नाख्यु अने खरेखर पोलीस द्वारा आ करवामां आव्युं हतुं। आजथी 2 वर्ष पहेलानी आ वात छे। कोर्टनी अंदर जज साहेब सामे आ 4 छोकराओए पोतानी जे पोलीस स्टेशननी अंदर जे क्रूरता थई हती ने ए साणंद पोलीस स्टेशननी अंदर एमणे व्याख्या कही અને પોતાની સાથે અમાન્ય કૃત્ય જે પોલીસ દ્વારા વર્તન જે ઢોર માર મારવામાં આવ્યો હતો ને એ બધું જજ સામે સાણંદ કોર્ટની અંદર કીધું। ત્યારબાદ કોર્ટ દ્વારા જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે આમનો સરકારી હોસ્પિટલની અંદર રિપોર્ટ કરવામાં આવે। એનો સાક્ષી હું છું કે એમને ઢોર માર માર્યો તો, ગુદામાર્ગની અંદર બામ ભરી હતી અને હોળે હોળ્યું પડી રહી હતી। એમ છતાં સરકારી દવાખાનાની અંદર રિપોર્ટની અંદર એવું દર્શાવવામાં આવ્યું કે આમને કોઈ પણ ઈજાઓ કરવામાં આવી નથી। 4 દીકરાઓની અંદરથી માત્ર 1 દીકરાને સામાન્ય ઈજાઓ, બાકી 3ને તો નેગેટિવ। તમે વિચાર કરો, જો કોન્સ્ટેબલ આટલા માર્યા હતા એમ છતાં રિપોર્ટની અંદર કંઈ બતાવવામાં ના આવ્યું તો આ તો ડીસીપી દ્વારા મારવામાં આવ્યા હતા। તો આની અંદર કેવી રીતે બતાવવામાં આવે? તમે એક વિચાર કરો, સિવિલની અંદર આમાં કેવી રીતે બતાવવામાં આવે? એટલે ખરેખર જે સુરેશભાઈ વડેચાને જે ઢોર માર મારવામાં આવ્યો, એના સંડાસ કરવાની જગ્યાએ જે પેટ્રોલ નાખવામાં આવ્યું, એનો કાલે સુરેશભાઈ વડેચાએ વિડીયો જાહેર કર્યો કે મારા ગુદામાર્ગનો કોઈ પણ રિપોર્ટ લેવામાં આવ્યો નથી। એટલે ખરેખર જો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સુરેશભાઈ વડેચાનો રિપોર્ટ કરવામાં આવે ને તો જ આ પેટ્રોલવાળી ઘટના તથા એમને જે ઢોર માર મારવામાં આવ્યો છે ને એનો રિપોર્ટ પોઝિટિવ આવે। બાકી સરકારી એક પણ દવાખાનાની અંદર પોઝિટિવ રિપોર્ટ આવવાનો નથી, નેગેટિવ જ રિપોર્ટ આવશે કે આમને કોઈએ માર્યા નથી, આમની સાથે કોઈ જ ઘટના ઘટી નથી। જો કોન્સ્ટેબલનું કે હોમગાર્ડનું ના આવતું હોય તો ડીસીપીનું કઈ રીતે આવશે? વિચારવા જેવી વાત છે કે નહીં? અને જિગ્નેશ મેવાણી જે લડત લડી રહ્યા છે ને એ પૂરેપૂરું અમે એમને સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા પૂરેપૂરું સમર્થન આપીએ છીએ। અને આગામી 14 તારીખે રાજકોટની અંદર સમસ્ત કોળી, ઠાકોર સમાજ અને દલિત સમાજનું મહાસંમેલન યોજાશે। એ પણ અમે ફાઇનલ કહીએ છીએ, કારણ કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। હા, સુરેશ વડેચાનો કોઈ પણ વાંક હોય અને એને કાયદેસરની સજા મળી હોત તો અમને કોઈ જ વાંધો નથી, કારણ કે ગુનેગારને સજા થવી જોઈએ। પરંતુ 151ની અંદર જે એને ઢોર માર મારવામાં આવ્યો, એના ગુદામાર્ગની અંદર જે પેટ્રોલ નાખવામાં આવ્યું ને એનાથી અમને વાંધો છે। બાકી એ કોઈ મુસ્લિમ હોય, કોઈ ગુનેગાર હોય તો એને કાયદેસરની સજા થાય તો અમારે કોઈ જ વાંધો નથી, પણ એ કાયદેસરની સજા થાય તો। બાકી આ રીતે અમાન્ય કૃત્ય થાય ને તો કાયદેસર અમને વાંધો છે। અને ખરેખર મિત્રો, જો આ સત્ય લાગે ને તો બને એટલો વિડીયો આગળ શેર કરો। સુરેશભાઈ વડેચા સાથે જે ઘટના ઘટી છે, સુરેશભાઈ જે કહી રહ્યા છે ને એ 100% સાચી છે, પરંતુ મીડિયા થ્રુ એમને હળવી દિશાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે। એટલે મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો। જય માનધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ।